बसे श्रीद्वार शिवक्षेत्र सागर सोमका स्तुति सुशिवासनम् संस्कृति कृषिवासनम् प्रजा विकास श्री राघवजी पटेल साहेब તેમજ આપણી જૂનાગઢ કૃષિના માનનીય ગૃહપતિ શ્રી ડોક્ટર વીકે ચોટિયા સાહેબ जी हाँ मार नाम वामजा रमणीभाई डायभाई वंटली सोर जिलो जूनागढ़ खगोળ વિદ્યા અને ભડલી વાંકાના આધારે 35 વર્ષે વરસાદની આગાહી આપું છું, માવઠાની આગાહી આપું છું. જે દ્વારકાની દયા, સોમનાથની દયા અને ઉમિયા માતાની દયાથી આ વર્ષે ખેડૂત માટે કેવું જશે તમને પૂરો અનુભવ. જે આકાશી કસ, આકાશી ચિત્રી, અખાત્રી પવન, ઉતાસનો પવન, ચૈત્યમય દુનિયા અને ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણને આશા આપું છું. આ વર્ષે ખેડૂત માટે વર્ષ સારું જશે. વેપારી માટે ભયંકર મંદી આવશે. 3 તબક્કામાં વાવણી થશે. શિયાળુ પાક અબલક થશે. સફેદ વસ્તુ વીજળી વધારે પડશે. ભાદર મહિનામાં તીડ પંખી આવશે. 48 થી 55 વરસાદ થશે. વધારે વરસાદ જામનગર જિલ્લામાં થશે. 16 વર્ષ થશે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ડેમ ઓફર જુલાઈ માસમાં થશે. સાપ વીછી કરવાનો બનાવ વધારે બનશે. અતિ ભારે ગરમી પડશે. વાવણી તારીખ 6/6/2025 થી 8/6 અને ભીમ ગેરંટી અમરેલી ભાવનગરમાં થશે. બીજી વાવણી 20/6 થી 23/6 આદ્રા નક્ષત્રમાં વાવણી થશે. તારીખ 28/6 થી 30/6 સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થશે. આ વર્ષે ચોમાસું લાંબુ ચાલશે. આ વર્ષે ચોમાસાની અંદર ખેડૂત માટે મગફળી વાવજો. એનું કારણ કે ચોમાસું લાંબુ છે. આ વર્ષે હાથિયા નક્ષત્ર 5મા નોરતામાં બેસે છે. હાથિયા નક્ષત્ર 2 થી 10 ઇંચ વરસાદ થશે. આ વર્ષે ખેડૂત માટે કોઈ પણ ચિંતા જેવું નથી. આ વર્ષે અતિ ભારે ગરમી પડશે અને એક વેપાર માટે ભયંકર મંદી આવશે. એનું કારણ કે આ વર્ષે ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ આવવાથી, ચંદ્રગ્રહણ છે ભાદર મહિનામાં આવવાથી એક આપણે માટે એક બહુ જે અફરાત પકડી છે. રાજકીયમાં પણ ઉથલપાથલ થાય એવું મારું પૂરો અનુમાન છે. ઓકે, આપણા નામથી ઋષિકેશ પુરોહિત વંશી સોરઠથી આવું છું. હું જ્યોતિષશાસ્ત્ર, ખગોળ વિદ્યા અને ભડલી વાક્યના આધારે વર્ષા વિજ્ઞાનની આગાહી કરું છું. છેલ્લા 15 વર્ષથી હું અહીંયા આવું છું. મારી આગાહી 90 થી 100% જેવી સાચી ભરાય છે. આ વખતે મારી 100% જેવી આગાહી સાચી ભરી છે. મને લાગે આ વખતે જૂન મહિનામાં 16 થી 19 વર્ષે વચ્ચે સૌરાષ્ટ્રમાં છે વાવણી થઈ જશે. વરસાદ ખૂબ સારો રહેશે. 16 આની વરસાદ થાય એવું મારું અનુમાન છે. ખેડૂતો માટે આ વર્ષ ખૂબ લાભદાયી અને સારું રહેશે. કયા કયા જિલ્લામાં વધારે વરસાદ થયો છે તમે કહી શકો છો? હું પોરબંદર, જુનાગઢ, જામનગર આટલા જિલ્લા વિશે કરી શકું ત્યાં સારો વરસાદ થાય. સુરેન્દ્રનગરમાં પણ સારો વરસાદ થાય. હું છોડવડિયા હર્ષદભાઈ અહીંયા પ્રાચીન વર્ષી વિજ્ઞાન મંડળમાં મંત્રી તરીકે ફરજ બજાવું છું. હવે ખાસ કરીને આજે 31મો વર્ષા વિજ્ઞાન મંડળનો પરિસંવાદ પ્રાચીન વર્ષા વિજ્ઞાન મંડળ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયો, જેમાં અમારા જુદા જુદા સૌરાષ્ટ્ર વિસ્તારના 48 જેટલા આગાહીકારો પોતાની આગાહીઓ રજૂ કરી. એમાં ખાસ કરીને આમ જોવા જઈએ તો આ બધા આગાહીકારો કે આપણું જે પ્રાચીન વર્ષા વિજ્ઞાન છે, ભડલી વાક્યો છે, પશુ પ્રાણીઓની ચેષ્ટા હોય, આકાશમાં કસ બંધાતો હોય, અખાત્રીજના પવનો હોય, એના આધારે જે ગામડામાં રહી અને પોતાની રીતે આ અનુમાનો કરતા હોય છે, એનો એક આપણે આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. એમાં આ બધા પોતાએ આગાહી રજૂ કરે છે અને મહદઅંશે 60 થી લઈ અને 90% સુધીની આગાહીઓ સફળ જાય છે. આમાં ખાસ કરીને અમે દરેક જિલ્લા વાઇઝ પણ આગાહી ખેડૂતો કરે છે એનું પણ સમાવેશ કર્યો છે, જેમાં પણ આ વખતે આ લોકો સારું ચોમાસું થાય એવી બધાનું મંતવ્ય છે. અને ખાસ કરીને જિલ્લા વાઇઝ પૃથ્થકરણ હવે પછીના વર્ષમાં આપણે કરી અને કેટલા
આગાહીકારોની આગાહી કેટલા અંશે સાચી પડી એ આપણે આવતા વર્ષમાં પાછી રજૂ કરશું, જેથી કરીને આ જ્ઞાન છે એ વધારેમાં ને વધારે સચોટ થાય અને આપણા ખેડૂતોમાં વધારેમાં વધારે એનો ઉપયોગ થાય અને પોતાના ખેતી કાર્યોનું સમયસર આયોજન કરી શકે એવા ઉદ્દેશથી આ વર્ષા વિજ્ઞાન મંડળ કામ કરી રહ્યું છે. આભાર. કેટલા આની વરસાદની વાત થઈ છે આ વખતે? કેટલા આની વરસાદ થશે? અંદાજે આ વખતે આપણે આમાં બધાનું મંતવ્ય લઈએ તો 14 આનીની આજુબાજુનું અનુમાન આપણને જણાય છે, પણ સાચું તો અનુમાન આપણે એવરેજ કાઢશું અને એનો ટેસ્ટ કરશું ત્યાં ખ્યાલ આવશે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા આજે 31મો આગામી ચોમાસા કેવું રહેશે એ બાબતના સેમિનાર પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ છે. આ અગાઉ 30મા પરિસંવાદમાં 25 જેટલા આગાહીકારોએ આગાહી કરેલી, એમાંથી 5 આગાહીકારોની આગાહી 100% સાચી પડેલી છે, જ્યારે 7 એવા આગાહીકારો છે કે જેને એક જિલ્લો બાદ કરીએ તો તેમની પણ આગાહી 100% સાચી પડેલી છે. આ આગાહીકારો જે આપણી પ્રાચીન પદ્ધતિ છે એ પ્રાચીન પદ્ધતિને આધારે આગાહી કરતા હોય છે, જેમાં ખાસ કરીને હોળીની ઝાડ, અખાત્રીજનો પવન, પશુ પક્ષીઓનો વર્તન, ટીટોળીના ઈંડા, આ ઉપરાંત ઝાડની અંદર ફૂલ કયા સમયે આવે છે, કેટલા પ્રમાણમાં ફૂલ આવે છે, આકાશમાં જે કસ બંધાય અને ગર્ભ કહીએ એ આવા બધા ઘણા બધા પરિબળોને ધ્યાને લઈ અને આગાહી કરતા હોય છે. લગભગ છેલ્લા 30 વર્ષથી આ 31મું વર્ષ છે. આ જુદા જુદા સૌરાષ્ટ્રના અને ગુજરાતના આગાહીકારો આવી આગાહી કરે છે. શ્રી ધનસુખભાઈ શાહ કે જે જ્યોતિષ નક્ષત્રને આધારે આગાહી કરતા, તેમની પુત્રી ભાર્ગવીબેન શાહ પણ પુણેથી અત્રે આવી અને પોતાનું જે નોલેજ છે એનું યોગદાન અત્યારે આપી રહ્યા છે. આમ એકંદરે જોવા જઈએ તો વૈજ્ઞાનિક પદ્ધતિની પેરેલલ આજે આપણી પ્રાચીન પદ્ધતિથી આગાહી કરવામાં આવી રહી છે એ એટલું એનું પેરેલલ જેટલું રિઝલ્ટ આપી રહી છે. તો આજે પૂરા દિવસ દરમિયાન વર્ષા વિજ્ઞાન મંડળ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રયત્નથી જે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી જે જુદા જુદા આગાહીકારો આવેલા છે એને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ એક પત્રક બનાવેલું છે. એ પત્રક પ્રમાણે પોતાની માહિતી તૈયાર કરી અને મોકલી છે. એ મોકલેલી માહિતીનું એક સંપુટ સ્વરૂપે બનાવી અને દરેક આગાહીકારોને આપવામાં આવશે, જેથી એ પોતાની આગાહી કેટલી સાચી થઈ, કેટલી ખોટી થઈ એ નિયત કરી શકે, બીજા આગાહીકારોની પણ સરખામણી કરી શકે. આમ પૂરા દિવસ દરમિયાન આજે જુદા જુદા આગાહીકારોને આગાહીનું પોતાનું વર્ણન રજૂ કરશે અને એના આધારે આવતા વર્ષમાં ચોમાસું કેવું રહેશે, આગામી ચોમાસું કેવું રહેશે અને એના આધારે જે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને ખાસ કરીને આપણા રાજ્યમાં મગફળી અને કપાસનું મુખ્ય વાવેતર હોય તો એમાં કઈ રીતે વાવેતર કરવું, ક્યારે વાવેતર કરવું અને એના માટેના જે બિયારણ છે, ખાતર છે, એનું સમયસર મેળવવાની પ્રક્રિયા કરી અને ની પણ પૂર્વ તૈયારી કરી અને આગળ વધવાની આના ઉપરથી ખેડૂતોને પણ પ્રેરણા મળશે. જય હિન્દ. આગાહીકારોનું અને જનરલી આપણા હવામાન વિભાગનું પણ કહેવું છે કે આ વખતનું ચોમાસું પ્લસ ચોમાસું રહેશે અને લગભગ 100%થી વધારે વરસાદ રહેશે. આ વખતનો ચોમાસાની આગાહી લગભગ 16 આની ચોમાસાની આગાહી છે અને વરસાદ હવામાન વિભાગે પણ 104% જેવી વરસાદની આગાહી કરી છે અને અમારા જે અત્રે આવેલા આગાહીકારો પણ લગભગ તેમનો પણ સૂર એવો જ છે.